સ્વાગત છે તમારું પાયલ્સ કિચન રેસીપીમાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ ઉનાળામાં શરીરને ઠંડક આપે તેવા વરિયાળી શરબતની રેસીપી। તો ચાલો રેસીપી શરૂ કરીએ। શરીરને ઠંડક આપે તેવું વરિયાળીનું શરબત બનાવવા માટે 1 વાટકી લીલી વરિયાળી લીધેલી છે અને 3 વાટકી લીધેલી છે ખડી સાકર। સાકરની જગ્યાએ તમે ખાંડ પણ લઈ શકો છો। મિક્સિંગ બાઉલમાં લીધેલી વરિયાળીને એડ કરી દેશું અને લીધેલી 3 વાટકી ખડી સાકરને પણ એડ કરી દેશું અને અડધી ચમચી ખસખસના બીને એડ કરી દેશું। 5 થી 7 નંગ કાળા મરી એડ કરી દેશું। હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું। બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે। હવે મિક્સી જારમાં તેનો ફાઇન એવો પાવડર બનાવી લેશું। વરિયાળી અને સાકરનો એકદમ ફાઇન એવો પાવડર તૈયાર કરી નાખ્યો છે। હવે તેને ચાળવાનો છે। હવે શરબતનું પ્રીમિક્સ ચાળવા માટે મેં ઝીણી જાળી વાળી ચાળણી લીધેલી છે। તેમાં આપણે પ્રીમિક્સ ને એડ કરી દેશું અને તેને સારી રીતે ચાળી દેશું। કોઈ મોટા મોટા રેસા અને કોઈ મોટી મોટી ખાંગળી રહી હોય એ નીકળી જાય આવી રીતના। હવે તમે આને પાછું પણ બીજી વખત મિક્સી જારમાં પાવડર કરી શકો છો અને ના કરવો હોય તો પણ ચાલે। તો વરિયાળી શરબત બનાવવા માટેનું એકદમ ફાઇન એવું પ્રીમિક્સ તૈયાર થઈ ગયું છે। એકદમ સરસ એવો પાવડર તૈયાર થઈ ગયો છે। હવે આ પ્રીમિક્સ ને આપણે કોઈ પણ એરટાઇટ ડબ્બામાં ભરી લઈએ। તો મેં અહીંયા એક એરટાઇટ ડબ્બો લીધેલો છે, તેમાં આપણે પાવડરને ભરી લેશું આવી રીતે। કોઈ પણ એરટાઇટ ડબ્બો હોય ને તેમાં જ આપણે પાવડરને ભરવાનો છે અને આ પ્રીમિક્સને આપણે એરટાઇટ ડબ્બામાં રાખીને ફ્રીજમાં રાખીને સ્ટોર કરી શકીએ છીએ। મિશ્રણને તમે ફ્રીજમાં રાખીને 2 મહિના સુધી સ્ટોર કરી શકો છો। તો આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે અને હવે બનાવશું આપણે વરિયાળી શરબત। હવે શરબત બનાવવા માટે ગ્લાસમાં 2 ચમચી વરિયાળીનું પ્રીમિક્સ એડ કરશું અને 1 ચમચી લીંબુનો રસ એડ કરશું અને હવે તેમાં આપણે ઠંડુ પાણી એડ કરશું અને સારી રીતે મિક્સ કરી દેશું। તો આપણું એકદમ ઠંડુ ઠંડુ એવું વરિયાળીનું શરબત બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે બીજી રીતના શરબત બનાવશું। તો 1 ગ્લાસમાં 2 ચમચી આપણે વરિયાળીનું પ્રીમિક્સ એડ કરશું અને અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કરશું અને સ્વાદ પ્રમાણે ચૂટકી જેટલું મીઠું અને 6-7 ફુદીનાના પાન એડ કરી દેશું। તમે સંચળ પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો અને 1 ચમચી લીંબુનો રસ એડ કરી દેશું અને હવે ઠંડુ પાણી એડ કરશું અને સારી રીતે મિક્સ કરી દેશું। તો આપણા 2 પ્રકારના એકદમ ઠંડા ઠંડા એવા વરિયાળી શરબત બનીને તૈયાર થઈ ગયા છે અને ઉપરથી આપણે આઈસ ક્યુબ એડ કરી દેશું। બંને ગ્લાસમાં આપણે આઈસ ક્યુબ એડ કરી દેશું। હવે બંને શરબતને આપણે લીંબુ અને પુદીનાથી સર્વ કરી દેશું। લીંબુવાળા શરબતમાં આપણે લીંબુથી સર્વ કરશું અને પુદીનાવાળા શરબતમાં આપણે પુદીના એડ કરી દેશું અને સર્વ કરી લેશું। તો આપણા બંને શરબત બનીને તૈયાર થઈ ગયા છે। એકદમ સરળ અને 2 મિનિટમાં જ બની જાય તેવા બંને રીતના વરિયાળી શરબત બનાવીને તૈયાર કરી નાખ્યા છે। જો તમને ઉનાળામાં કંઈક ઠંડુ પીવાની ઈચ્છા થાય તો મારી રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી ટીપ સાથે એકવાર વરિયાળી શરબત જરૂરથી બનાવજો। ફ્રેન્ડ્સ, તમને આજનો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને મારા વિડીયોને લાઈક અને તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલ પાયલ્સ કિચન રેસીપીને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે। તો ફરી મળશું નવી રેસીપી સાથે।